ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલના શહેરમાં હાલોલ શામળાજી હાઈવે માર્ગ અડીને ફૂટપાથ પરના દબાણો દૂર 3 વખત નોટિસ પાઠવ્યા બાદ દબાણો દૂર નહીં કરતા કાર્યવાહી કરાઈ। પંચમહાલના શહેરમાં હાલોલ શામળાજી હાઈવે માર્ગ અડીને ફૂટપાથ પર તેમજ દુકાનદારો દ્વારા પતરાના શેડ અને ઓટલા સહિતના દબાણો કરતા જીએસઆરડીસી દ્વારા 3 વખત નોટિસ પાઠવ્યા બાદ દબાણો દૂર નહીં કરતા મંગળવારના રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરીને બસ સ્ટેશનથી સિંધી ચોકડી અને અણિયાદ ચોકડી સુધી 50 ઉપરાંત સામાન્ય દબાણોને દૂર કરાયા હતા। પંચમહાલના શહેરમાં હાલોલ શામળાજી હાઈવે માર્ગને અડીને વાઘજીપુર ચોકડીથી અણિયાદ ચોકડી તેમજ માર્કેટિંગ યાર્ડ સુધી દિન પ્રતિદિન બિનઅધિકૃત દબાણ વધતા જીએસઆરડીસી દ્વારા 3 વખત નોટિસો દુકાનદારો સહિતને આપવામાં આવી હતી। તેમ છતાં દુકાનદારો દ્વારા સ્વૈચ્છિક દબાણ દૂર નહીં કરતા મંગળવારના રોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બસ સ્ટેશન, સિંધી ચોકડી, અણિયાદ ચોકડી સુધીના ફૂટપાથ પરના તેમજ પાકા ઓટલા અને દુકાનદારોના પતરાના શેડ સહિતના 50 ઉપરાંત દબાણો જીએસઆરડી દ્વારા જેસીબી મશીનના મદદથી દૂર કરવામાં આવ્યા હતા। પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર કલ્યાણ કંપનીના ટોલ પ્લાઝા મેનેજરના પાલિકાની ટીમ સાથેના પોલીસના ચુસ્ત બંદોબસ્ત આ દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી। જોકે ટ્રાફિક સમસ્યા અને અન્ય સમસ્યાને ધ્યાનમાં લઈને જીએસઆરડીસી દ્વારા હાઈવે અડીને આવેલા 200 ઉપરાંત દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવાની ફરજ પડી હતી। આજ રોજ તારીખ 27/1/2026 રોજ જીએસઆરડીસી અને પ્રાંત સાહેબના સંકલનના ભાગરૂપે આ શહેરાની અંદર દબાણો દૂર કરવાની કામગીરી કલ્યાણ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવી છે અને એની અંદર અમે 1 વર્ષથી લગાતાર ઘડીએ અમે નોટિસો આપતા હતા અને 3 દિવસ પહેલા પણ અમે 200 થી વધારે નોટિસો આપી હતી અને લોકોએ સ્વયંભૂ પણ સહયોગ આપ્યો છે એની અંદર કે પોતાના દબાણો દૂર કર્યા છે અને જે પાકા દબાણો હતા એ અમે અત્યારે ડેમિનેશન કરીને જેસીબીથી દૂર કરી રહ્યા છીએ। મારું નામ જોગીરાજ ગઢવી, કલ્યાણ ટોલ પ્લાઝા મેનેજર ઇન્ચાર્જ। શહેરા નગરપાલિકા વિસ્તારની અંદરથી ગોધરાથી લુણાવાડા તરફ જતા જીએસઆરડીસીનો જે આપણો મુખ્ય હાઈવે છે હાલોલ શામળાજી હાઈવે, એની આસપાસ નગરપાલિકા વિસ્તારની અંદર સતત અમારા તાલુકા સેવા સદનથી અણિયાદ ચોકડી સુધીની અંદર આસપાસ લોકોના લારી ગલ્લા અને વાહનોની પાર્કિંગને લીધે ઇવન ફૂટપાથ ઉપર પણ લોકો દ્વારા લારી ગલ્લા કે વાહનો રાખવાના લીધે અને કેટલાક દુકાનદારોના લીધે આગળ જે એમને પોતાના કાચા શેડ વગેરે બનાવી લીધેલું હોવાના લીધે ટ્રાફિકની સમસ્યા ખૂબ થઈ રહી હતી। એટલા માટે હાલ જીએસઆરડીસીનું સંકલન કરીને એમના કાર્યપાલક ઇજનેર સાહેબ દ્વારા સતત 3 વખત એમને નોટિસ આપી હટાવવાની સૂચના આપેલ હોવા છતાં જ્યારે એ લોકો દ્વારા આ દબાણો હટાવવામાં ન આવ્યા એટલે આજે પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાના સ્ટાફની હાજરી સાથે જીએસઆરડીસીના કાર્યપાલક ઇજનેર શ્રી પોતે હાજર રહી અને દબાણ હટાવી રહ્યા છે અને આજે અને કાલે 2 દિવસની અંદર બંને તરફ એમના આરઓડબ્લ્યુની અંદર જે વિસ્તાર આવી રહ્યો છે એના ઉપર કોઈએ જો સ્થાયી આવા શેડ બનાવ્યા હશે કે કોઈ લારી ગલ્લાવાળા વિધાઉટ પરમિશન આ રીતે ઊભા હશે તો એ સ્થાયી અને અસ્થાયી બંને પ્રકારના દબાણો એ તાલુકાની અમારી મામલતદાર કચેરી, પ્રાંત કચેરીની ટીમ સાથે નગરપાલિકા, જીએસઆરડીસી અને પોલીસ બંદોબસ્ત એને હટાવશે। કાલ સુધીની અંદર એ દબાણ આપણે હટાવીને કામગીરી પૂરી કરી અને ટ્રાફિક નિયમનની વ્યવસ્થાપન કરીશું।